નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે પોલીસ ભરતીની સારી કસોટી માટે આપવા આવનાર તમારે દરેક ઉમેદવારો માટે વિવિધ સ્થળોએ રહેવા અને જમવાની વ્યવસ્થાની યાદી આપવામાં આવી છે। ક્યાં ક્યાં રહેવાની વ્યવસ્થા છે તે તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં હું જણાવીશ, જે છેલ્લા સુધી તમે જોતા રહેજો, જેથી તમામ પ્રકારની માહિતી તમને મળી જશે। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રો સુધી વિડીયોને ખાસ શેર કરજો, જેથી જે ઉમેદવારો સારી કસોટી આપવા જતા હોય તે મિત્રો માટે રહેવાની વ્યવસ્થા ક્યાં કરવામાં આવી છે અને નિઃશુલ્ક છે, કેવી રીતે છે, તમામ પ્રકારની માહિતી તમને જણાવવામાં આવશે। અને ક્યાં છે તે 20+ સ્થળો છે જે જગ્યાએ નિઃશુલ્ક રહેવાની વ્યવસ્થા છે તે આપણે જોઈશું। તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો। ગોંડલ ભાઈઓ માટે છે જે જય માધાતા જય ભોલેનાથ જય કોળી સમાજ માટે છે। તો તે સરનામું જોઈએ તો પ્રમાણે નવાપુરા કોળી સમાજની વાડી, ડોમડીયા સોસાયટી છે, દવાખાનાની સામે, પારખિયા સાહેબના દવાખાનાની સામે। તો તમારે ત્યાં જવું હોય રહેવા માટે, ગોંડલ કોળી સમાજના ભાઈઓ માટે જ છે રહેવા માટેની વ્યવસ્થા કરેલી છે। તો આ સ્કેનર ઉપર જઈને તમે ત્યાં રહી શકો છો। તો આ પ્રમાણે અલગ અલગ છે। તો આપણે જોઈએ તો કે ક્ષત્રિય રાજપૂત યુવા ટીમ ગોંડલ દ્વારા આયોજિત, તો રાજપૂત સમાજ દ્વારા પણ કરેલી વ્યવસ્થા છે, જેનું સ્કેનર માટે લોકેશન માટે અહીં ક્લિક કરવાનું છે, જે ગ્રાઉન્ડનો કોલ લેટર અને આધાર કાર્ડની નકલ આપવાની રહેશે તમારે ત્યાં, જેનું એડ્રેસ પણ આપેલું છે, અથવા તમે સંપર્ક પણ કરી શકો છો। અને રજીસ્ટ્રેશન કરાવવું પણ ફરજિયાત જરૂરી છે, જેથી અલગ અલગ વ્યવસ્થા કરેલી છે, જેમ કે આપણે જોઈ શકીએ। ફક્ત ક્ષત્રિય સમાજના ભાઈઓ માટે ત્યાં છે। હવે જોઈએ આપણે રહેવાની વ્યવસ્થા ગોલ્ડનની અંદર, પરંતુ આહિર સમાજના ભાઈઓ માટે છે, જે તમે આ સ્કેનર ઉપર સ્કેન કરી અને સ્થળ સુધી પહોંચી શકો છો। એડ્રેસ પર બસ સ્ટેન્ડથી ફક્ત 5 મિનિટના અંતરે આવેલું છે। ઉમેદવારોને રહેવા અને જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે, એટલે ત્યાં પણ જમવાની પણ વ્યવસ્થા તમારે નિઃશુલ્ક રાખવામાં આવેલી છે, જ્યાં આધાર કાર્ડ અને કોલ લેટર ફરજિયાત લાવવાનું તમારે રહેશે, પરંતુ ગોલ્ડલ આહિર સમાજના ભાઈઓ માટે રહેલું છે। તો જય માતાજી મિત્રો, ફક્ત ચારણ ગઢવી સમાજના ભાઈઓ માટે પણ ગોલ્ડલની અંદર વ્યવસ્થા કરવાની રહી છે, તમે આ મોબાઈલ નંબર ઉપર સંપર્ક પણ કરી શકશો। જામનગરની અંદર વાત કરીએ તો કે જામનગર જિલ્લામાં ભરવાડ સમાજ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે, તેનો સંપર્ક પણ આપેલો છે। જે ભાઈઓ આવનાર હોય આગલા દિવસે રજીસ્ટ્રેશન કરાવવાનું ફરજિયાત રહેલું છે, જે જામનગરમાં ગાયત્રી ચોક નવા ગામ દોડની અંદર આવેલું છે, ભરવાડ સમાજના ભાઈઓ માટે છે। જામનગર આયોજિત ફક્ત અનુસૂચિત જાતિના ભાઈઓ માટે પણ વ્યવસ્થા કરેલી છે, આમ્રપાલી બુદ્ધ વિહારની અંદર, જે તમે સંપર્ક કરી શકો છો। 11 વાગ્યા બાદ કોલ કરવો નહીં, રાત્રે 11 વાગ્યા પછી કોલ કરવાનો રહેશે નહીં। વ્યવસ્થા માટે કોલ લેટર, ઝેરોક્ષ, ચાદર ફરજિયાત સાથે લાવવાની રહેશે। વહેલા ધોરણે જશો તો સ્થાન મળી જશે। ગાંધીનગરની અંદર બહેનો માટે જ્ઞાનદીપ ગર્લ્સ હોસ્ટેલમાં રહેવાની વ્યવસ્થા કરી છે, પોલીસ ગ્રાઉન્ડથી ખાલી 100 મીટરની દૂર અંદર આવેલું છે, જે બહેનો માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે। તમે ત્યાં સંપર્ક કરીને ખ7 સર્કલની બાજુમાં છે, સેક્ટર 27 ગાંધીનગર સમાજ, તમે વ્યવસ્થા કરી શકો છો। જે આ મોબાઈલ નંબર આપેલો છે પરણભાઈ ચૌધરીનો, તો તમે તેમનો સંપર્ક કરી શકો છો। રાજકોટની અંદર વાત કરીએ તો કે પોલીસ ગ્રાઉન્ડ માટે રાજકોટ આવવા બહેનો માટે રહેવા તથા જમવાની વ્યવસ્થા રાખેલ છે, ફક્ત 300 રૂપિયામાં દરેક સમાજની બહેનો માટે છે। અરજી વર્ષ ગર્લ્સ હોસ્ટેલ રાજકોટ, ફક્ત 300 રૂપિયા છે, જે નિઃશુલ્ક નથી, પરંતુ 300 રૂપિયામાં પણ છે, તમે સંપર્ક કરી શકો છો। રાજકોટ ખાતે નિઃશુલ્ક રાત્રે રોકાણની વ્યવસ્થા કરવામાં આવે છે। SC ST OBC કેટેગરીના ભાઈઓ બહેનોને નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવે છે, જે તમે અશોક સિંઘવ રાઠોડ, હસમુખભાઈ વાળા, નીતિનભાઈ નો સંપર્ક કરી શકો છો। અને રોકાણનું સ્થળ છે BR આંબેડકર નગર 150 ફૂટ રિંગ રોડ રાજકોટ, નો તમે સંપર્ક કરી શકો છો। ત્યાં એડ્રેસ આપેલું છે।
રાજકોટમાં SC ST OBCના કેટેગરીના ભાઈઓ માટે છે. રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ બળ યુવાનો માટે પોલીસ કોન્સ્ટેબલ PSI નિઃશુલ્ક વ્યવસ્થાની વ્યવસ્થા કરી છે. 17મી જાન્યુઆરીથી દર શનિ રવિ માટે ક્લાસની નિઃશુલ્ક કરવામાં આવ્યો છે. રહેવાની વ્યવસ્થા નથી. દરેક સમાજના ભાઈઓ માટે છે. 17મી જાન્યુઆરીથી શૈલેષભાઈ રાજકોટમાં દરેક સમાજના ભાઈઓ રહી શકશે આ શ્રીજી બોયઝ હોસ્ટેલની અંદર. સુનિલભાઈ ને શૈલેષભાઈને ત્યાં. ખેડા ભાઈઓ શારીરિક ક્ષમતાની કસોટી માટે રહેવા જમવાની સગવડ કરવામાં આવી છે. ફોન દ્વારા બુકિંગ કરાવી લેવું. ખેડા કેમ્પ પોલીસ ભરતી ગ્રાઉન્ડની બાજુમાં. વિષ્ણુભાઈ ને ગુરુભાઈનો સંપર્ક કરીશો ખેડા ભાઈઓ માટે. અમદાવાદની અંદર આગામી પોલીસ ડિપાર્ટમેન્ટમાં બહેનો માટે શારીરિક કસોટી ગ્રાઉન્ડ ખાતે અમદાવાદ ખાતે રાખવામાં આવેલ છે. જે સમગ્ર બહેનો માટે નિઃશુલ્ક રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ચાંદખેડા ખાતે કોલ લેટર અને આધાર કાર્ડની ઝેરોક્ષ મોકલવાની રહે છે. અને વાલી પિતા સાથે આવવાના હોય તો ત્યારે તેમની આધાર કાર્ડની ઝેરોક્ષ પણ લાવવાની રહેશે. ચાંદખેડાની અંદર રહેવાની વ્યવસ્થા કરવાની છે દરેક સમાજની બહેનો. શારીરિક ક્ષમતા માટે ગોધરા કેમ્પ પોલીસ ભરતી માટે આવનાર ઉમેદવારો માટે આરામદાયક ઉત્તમ સગવડ કરવામાં આવશે. ઉમેદવારોને ફોન દ્વારા બુકિંગ કરાવી લેવું. એડ્રેસ છે SRP ગેટ સામે. ફોન નંબર સાગરભાઈનો આપેલો છે અને સનીભાઈનો આપેલો છે. તે તમે સંપર્ક કરી શકો છો. હવે આપણે વાત કરીએ તો કે રાજકોટ ખાતે વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક રાતે રોકાવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જે રાજકોટમાં પરીક્ષા આપવા ST ST OBCના કેટેગરી માટે આપણે જે જોયું તે પ્રમાણે નોંધ છે કે પરીક્ષાની તારીખના આગલા દિવસે વહેલી રજીસ્ટ્રેશન કરાવી લેવું. એટલે કે તમામ ઉમેદવારોએ આગલા દિવસે રજીસ્ટ્રેશન ફોન દ્વારા માહિતી લઈ તમારે જે જોઈતી હોય તે માહિતી લઈને તમે રજીસ્ટ્રેશન કરાવી દેજો. જેથી તમારે ત્યાં જગ્યા રહે અને જે વહેલા જવું જ્યાંથી વહેલા જશો તો તમને જગ્યા પણ મળી રહેશે. કોઈ પણ પ્રકારની તમારે ત્યાં તકલીફ ના પડે. જગ્યા છે કે નહીં એ માટે કોલ કરીને બુકિંગ કરાવી લો જેથી તમને જગ્યા પણ મળી જાય. અને ત્યાં જઈને પછી જગ્યા ના હોય તો હેરાન થવાય નહીં. તમે બીજે પણ રહેવાની વ્યવસ્થા કરી શકો. જેથી તમારે પહેલાં ફોન કરીને રજીસ્ટ્રેશન કરાવી લેવું જેથી મોબાઈલ નંબર પર આપેલું છે. અમદાવાદમાં રનિંગ માટે સમગ્ર સમાજની ઉમેદવાર બહેનો માટે પણ નિઃશુલ્ક રહેવાની વ્યવસ્થા જેથી તમારે પહેલાં રજીસ્ટ્રેશન કરાવી લેવું. સાથે કોઈ વાલી પિતા આવવાના હોય તો ત્યારે આધાર કાર્ડની ઝેરોક્ષ પણ લાવવાની રહેશે અને તમારે રજીસ્ટ્રેશન કરાવી પણ લેવું અને કહી દેવું કે વાલી પિતા જે હાજર છે. તો આજના વિડીયોમાં બસ આપણે આટલી માહિતી જોઈશું. તમને અમારો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક શેર અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સુધી ખાસ વિડીયો શેર કરી દેજો જેથી તમામ મિત્રોને રહેવાની વ્યવસ્થા પણ મળી રહે અને કયા સ્થળોએ રહેવાની વ્યવસ્થા છે તે તમામ પ્રકારની મળી રહે. જેથી બાકીના સ્થળોએ પણ વિડીયો આપણે બીજો બનાવીશું અને ટૂંક સમયમાં માહિતી તમામ પ્રકારની આપીશું. જેથી વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક શેર અને ખાસ સબસ્ક્રાઈબ કરજો. અને તમારે જે પણ જ્યાંનું જોઈતું હોય ત્યાંનું કોમેન્ટ કરી દેજો જેથી બીજા વિડીયોમાં પણ બનાવી આપશું. બસ તો આભાર. જય હિન્દ, જય ભારત.